શિવશંકર પિલ્લઈ 17 એપ્રિલ 1912 થી 10 એપ્રિલ 1999, જેઓ તેમના જન્મસ્થળના નામથી તક્ષી તરીકે જાણીતા છે, મલયાલમ સાહિત્યના એક અગ્રણી નવલકથાકાર અને ટૂંકી વાર્તા લેખક હતા. તેમણે 30મી વધુ નવલકથાઓ, 600મી વધુ ટૂંકી વાર્તાઓ અને ઘણા નાટકો તથા સંસ્મરણો લખ્યા, જેમાં હાસ્યમાં ધકેલાઈ ગયેલા વર્ગોના જીવનને કેન્દ્રમાં રાખવામાં આવ્યું હતું. તેમની નવલકથા ચેમ્મીન, મલયાલમ ચેમ્મીન, અર્થ ઝીંગા, 1956, મલયાલમ સાહિત્યની એક ઐતિહાસિક કૃતિ છે, જેણે માત્ર કેરળમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં સાહિત્યિક માપદંડો સ્થાપિત કર્યા. આ નવલકથા 1958માં સાહિત્ય અકાદમી પુરસ્કાર જીતનારી પ્રથમ મલયાલમ નવલકથા હતી અને તેને યુનેસ્કોની પ્રતિનિધિ કૃતિઓની ભારતીય શ્રેણીમાં સામેલ કરવામાં આવી હતી. ચેમ્મીન એક યથાર્થવાદી કરુણાંતિકા છે, જે કેરળના દરિયાકાંઠાના માછીમારોના જીવન, તેમની પરંપરાઓ અને સામાજિક બંધનોને ચિત્રિત કરે છે. આ લેખમાં નવલકથાના કથાનક, પાત્રો, થીમ, ભાષાશૈલી, સામાજિક સંદર્ભ અને સાહિત્યિક મહત્વ પર 2000 શબ્દોમાં વિસ્તારથી ચર્ચા કરવામાં આવશે. સામાજિક અને ઐતિહાસિક સંદર્ભ. ચેમ્મીન 1956માં પ્રકાશિત થઈ, જ્યારે ભારત સ્વતંત્રતા પછી પોતાના સામાજિક અને સાંસ્કૃતિક પરિવેશને નવું સ્વરૂપ આપી રહ્યું હતું. કેરળનો દરિયાકાંઠાનો વિસ્તાર, ખાસ કરીને અલપ્પુઝા જિલ્લો, માછીમારોના સમુદાયોનું કેન્દ્ર હતું, જ્યાં જીવન સમુદ્ર પર નિર્ભર હતું. આ સમુદાયમાં જાતિગત ભેદભાવ, ધાર્મિક રૂઢિઓ અને સામાજિક નિયમો કડક હતા. માછીમારો વચ્ચે એક પ્રચલિત દંતકથા હતી કે જો એક પરિણીત માછીમારની પત્ની તેના પતિના સમુદ્રમાં હોવા દરમિયાન વ્યભિચાર કરે છે, તો સમુદ્રની દેવી કડલમ્મા તેને ગળી જાય છે. તક્ષીએ આ દંતકથાને ચેમ્મીનના કથાનકનો આધાર બનાવ્યો, જેનાથી નવલકથામાં યથાર્થવાદ અને રોમાન્સનું અનોખું મિશ્રણ જોવા મળે છે. 1950ના દાયકાનું કેરળ સામાજિક સુધારાઓ અને સામ્યવાદી આંદોલનોનું ગઢ હતું. તક્ષી પોતે સામ્યવાદી વિચારધારાથી પ્રભાવિત હતા અને તેમના લેખનમાં શોષિત વર્ગો પ્રત્યે ઊંડી સહાનુભૂતિ દેખાય છે. ચેમ્મીનમાં તેમણે માછીમારોના રોજિંદા સંઘર્ષો, તેમની મહત્વાકાંક્ષાઓ અને સામાજિક બંધનોને ચિત્રિત કર્યા છે. નવલકથાનો આ સામાજિક સંદર્ભ તેને માત્ર એક પ્રેમ કહાણીથી ક્યાંય વધુ બનાવે છે, પરંતુ તે એક સામાજિક ટિપ્પણી પણ છે. કથાનકનો સાર. ચેમ્મીનની વાર્તા કેરળના દરિયાકાંઠાના ગામમાં રહેતી એક માછીમારની પુત્રી કરુત્તમ્મા અને એક મુસ્લિમ માછીમાર પારીકુટ્ટી વચ્ચેના નિષિદ્ધ પ્રેમ પર કેન્દ્રિત છે. કરુત્તમ્મા એક હિન્દુ માછીમાર ચેમ્બન કુંજુની પુત્રી છે, જે પોતાની પુત્રી માટે એક સમાન જાતિ અને ધર્મના માછીમાર સાથે લગ્ન કરવાની અપેક્ષા રાખે છે. પારીકુટ્ટી એક મુસ્લિમ માછીમાર અને માછલીનો જથ્થાબંધ વેપારી કરુત્તમ્માના પરિવારને આર્થિક મદદ કરે છે, જેના કારણે કરુત્તમ્મા તેના તરફ આકર્ષિત થઈ જાય છે. તેમનો પ્રેમ ગામની સામાજિક અને ધાર્મિક રૂઢિઓ વિરુદ્ધ છે અને તે તેમના માટે ખતરનાક સાબિત થાય છે. કરુત્તમ્માના પિતાની આર્થિક સ્થિતિ સુધરતા તે પોતાની પુત્રીના લગ્ન પલાની નામના એક માછીમાર સાથે કરી દે છે, જે એક મહેનતુ અને ઈમાનદાર વ્યક્તિ છે. પલાનીને કરુત્તમ્માના ભૂતકાળ વિશે અફવાઓ સાંભળવા મળે છે, પરંતુ તે પોતાની પત્ની પર વિશ્વાસ કરે છે. કરુત્તમ્મા પલાની પ્રત્યે વફાદાર રહેવાનો પ્રયાસ કરે છે, પરંતુ પારીકુટ્ટી પ્રત્યેનો તેનો પ્રેમ સંપૂર્ણપણે ખતમ થતો નથી. નવલકથાનું કથાનક આ તણાવની આસપાસ ફરે છે કે શું કરુત્તમ્મા સામાજિક નિયમો અને પોતાના પતિ પ્રત્યેની વફાદારીને જાળવી શકશે. વાર્તાનું ચરમસીમા ત્યારે આવે છે જ્યારે એક તોફાની રાત્રે પલાની સમુદ્રમાં માછલી પકડવા જાય છે. આ દરમિયાન કરુત્તમ્મા અને પારીકુટ્ટીની મુલાકાત થાય છે અને તેમની લાગણીઓ ફરીથી ઉભરી આવે છે. માછીમારોના દંતકથા અનુસાર સમુદ્રની દેવી કડલમ્મા આ અનૈતિકતાને સહન કરતી નથી. નવલકથાનો અંત એક કરુણ નોંધ પર થાય છે, જ્યારે પલાની તોફાનમાં સમુદ્રમાં ડૂબી જાય છે અને કરુત્તમ્મા અને પારીકુટ્ટી પણ પોતાના પ્રેમની કિંમત ચૂકવે છે. આ કરુણાંતિકા માછીમારોના જીવનની અનિશ્ચિતતા અને સામાજિક બંધનોની ક્રૂરતાને રેખાંકિત કરે છે. મુખ્ય પાત્રો. ચેમ્મીનમાં ઘણા મહત્વપૂર્ણ પાત્રો છે, જે વાર્તાને ભાવનાત્મક અને સામાજિક ઊંડાઈ પ્રદાન કરે છે. કરુત્તમ્મા, નવલકથાની નાયિકા, એક હિન્દુ માછીમારની પુત્રી. તે સુંદર, સંવેદનશીલ અને પોતાના પરિવાર પ્રત્યે વફાદાર છે, પરંતુ પારીકુટ્ટી પ્રત્યેનો તેનો પ્રેમ તેને સામાજિક નિયમો વિરુદ્ધ લઈ જાય છે. તેનું પાત્ર નારીવાદી દ્રષ્ટિકોણથી પણ મહત્વપૂર્ણ છે, કારણ કે તે સામાજિક બંધનો વચ્ચે પોતાની લાગણીઓને વ્યક્ત કરે છે. પારીકુટ્ટી, એક મુસ્લિમ માછીમાર અને માછલીનો વેપારી. તે કરુત્તમ્મા પ્રત્યે ઊંડો પ્રેમ રાખે છે અને તેના પરિવારની મદદ કરે છે. તેનું પાત્ર સામાજિક અને ધાર્મિક વિભાજનના દુઃખને દર્શાવે છે. પલાની, કરુત્તમ્માનો પતિ,
એક મહેનતુ અને ઈમાનદાર માછીમાર. તે પોતાની પત્ની પર વિશ્વાસ કરે છે, પરંતુ સામાજિક અફવાઓ અને દંતકથાઓ વચ્ચે ફસાઈ જાય છે. તેનું પાત્ર માછીમારોના રોજિંદા સંઘર્ષને ઉજાગર કરે છે. ચેમ્બન કુંજુ, કરુત્તમ્માનો પિતા, એક મહત્વાકાંક્ષી માછીમાર. તે પોતાની પુત્રી માટે સામાજિક નિયમોનું પાલન કરવા માંગે છે અને પારીકુટ્ટી સાથેના તેના સંબંધનો વિરોધ કરે છે. પંચમી, કરુત્તમ્માની નાની બહેન, જે વાર્તામાં એક સહાયક ભૂમિકા ભજવે છે. તે પોતાની બહેનના પ્રેમ અને સામાજિક દબાણો વચ્ચેની મૂંઝવણને જુએ છે. મુખ્ય થીમ્સ. ચેમ્મિન ઘણી મહત્વપૂર્ણ થીમ્સને સ્પર્શે છે, જે તેને એક ઊંડી અને વિચાર પ્રેરક કૃતિ બનાવે છે. નિષિદ્ધ પ્રેમ અને સામાજિક બંધન. નવલકથાની કેન્દ્રીય થીમ કરુત્તમ્મા અને પારીકુટ્ટીનો નિષિદ્ધ પ્રેમ છે, જે જાતિગત અને ધાર્મિક બંધનોને કારણે અશક્ય બની જાય છે. આ થીમ સામાજિક રૂઢિઓ અને વ્યક્તિગત ઈચ્છાઓ વચ્ચેના ટકરાવને દર્શાવે છે. માછીમારોનું જીવન અને દંતકથા. નવલકથા માછીમારોના રોજિંદા સંઘર્ષો, સમુદ્ર પર તેમની નિર્ભરતા અને તેમની સાંસ્કૃતિક દંતકથાઓને ચિત્રિત કરે છે. કડલમ્માની દંતકથા વાર્તાને એક પૌરાણિક પરિમાણ આપે છે, જે યથાર્થ અને રોમાન્સનું મિશ્રણ કરે છે. જાતિગત અને ધાર્મિક વિભાજન. નવલકથામાં હિન્દુ અને મુસ્લિમ સમુદાયો વચ્ચેની સામાજિક ખાઈને ઉજાગર કરવામાં આવી છે. કરુત્તમ્મા અને પારીકુટ્ટીનો પ્રેમ આ વિભાજનનો શિકાર બને છે. નારીવાદી દ્રષ્ટિકોણ. કરુત્તમ્માનું પાત્ર સામાજિક નિયમો અને પોતાની લાગણીઓ વચ્ચે ફસાયેલી એક સ્ત્રીની દુવિધાને દર્શાવે છે. તેની કરુણાંતિકા માત્ર પ્રેમની હાર નથી, પરંતુ તે પિતૃસત્તાક સમાજમાં સ્ત્રીની મર્યાદિત સ્વતંત્રતાને પણ ઉજાગર કરે છે. પ્રકૃતિ અને માનવ જીવન. સમુદ્ર અને દરિયાકાંઠાનું જીવંત ચિત્રણ નવલકથામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સમુદ્ર માછીમારો માટે જીવન અને મૃત્યુ બંનેનો સ્ત્રોત છે, અને તે વાર્તાને એક કુદરતી અને પૌરાણિક પરિમાણ આપે છે. ભાષા અને શૈલી. ચેમ્મિનની ભાષા મલયાલમમાં સરળ, સીધી અને કાવ્યાત્મક છે. તક્ષીએ માછીમારોની બોલી, સ્થાનિક મુહાવરાઓ અને દરિયાઈ પરિવેશના શબ્દોનો ઉપયોગ કરીને વાર્તાને પ્રામાણિકતા પ્રદાન કરી છે. તેમની લેખન શૈલીમાં યથાર્થવાદ અને રોમાન્સનું અનોખું મિશ્રણ છે, જે નવલકથાને ભાવનાત્મક અને દાર્શનિક ઊંડાઈ આપે છે. સમુદ્ર અને દરિયાકાંઠાનું ચિત્રણ એટલું જીવંત છે કે વાચકને લાગે છે કે તે પોતે તે પરિવેશમાં હાજર છે. નવલકથાનો હિન્દી અને અંગ્રેજી અનન અને અનિતા નાયર દ્વારા પણ પ્રખ્યાત છે. જો કે કેટલાક વિવેચકોએ અનિતા નાયરના અનુવાદની ટીકા કરી છે. તેમણે કહ્યું છે કે નાયરે બ્રિટિશ અને અમેરિકન મુહાવરાઓનો ઉપયોગ કર્યો છે, જે મૂળ મલયાલમની સાદગી અને કાવ્યાત્મકતાને ઓછી કરે છે. ઉદાહરણ તરીકે, કરફફલ જેવા શબ્દનો ઉપયોગ માછીમારોની લડાઈ માટે અને ટાઇટ સ્લેબ જેવા શબ્દસમૂહ મૂળ અર્થને વિકૃત કરે છે. તેમ છતાં, નવલકથાની વાર્તા અને લાગણીઓ અનુવાદોમાં પણ પ્રભાવશાળી બની રહે છે. સામાજિક અને સાહિત્યિક મહત્વ. ચેમ્મિન મલયાલમ સાહિત્યની પ્રથમ એવી કૃતિ છે, જેણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાપક ઓળખ મેળવી. આ નવલકથા 30મી વધુ ભાષાઓમાં અનુવાદિત થઈ છે, જેમાં હિન્દી, અંગ્રેજી, રશિયન, જર્મન, ઇટાલિયન, અરબી અને ફ્રેન્ચનો સમાવેશ થાય છે. તેને યુનેસ્કોની પ્રતિનિધિ કૃતિઓની ભારતીય શ્રેણીમાં સામેલ કરવામાં આવી છે, જે તેનું વૈશ્વિક મહત્વ દર્શાવે છે. સાહિત્યિક વિવેચક સંથા રામારાવે તેને ભારતનું પ્રથમ વાસ્તવિક બેસ્ટ સેલર કહ્યું હતું. નવલકથાનું સાહિત્યિક મહત્વ તેની યથાર્થવાદી અને પૌરાણિક શૈલીમાં રહેલું છે. તક્ષીએ માછીમારોના જીવનને એક મહાકાવ્યાત્મક સ્તરે ચિત્રિત કર્યું છે, જે સામાન્ય લોકોની કરુણાંતિકાને એક સાર્વત્રિક વાર્તા બનાવે છે. આ નવલકથા નારીવાદી સાહિત્ય માટે પણ મહત્વપૂર્ણ છે, કારણ કે તે કરુત્તમ્મા દ્વારા સ્ત્રીની દુવિધા અને સામાજિક દબાણોને ઉજાગર કરે છે. ચેમ્મિનને 1965માં એક મલયાલમ ફિલ્મ તરીકે રૂપાંતરિત કરવામાં આવી હતી, જેણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો જીત્યા અને કેરળને વૈશ્વિક સિનેમાના નકશા પર સ્થાપિત કર્યું. ફિલ્મમાં અભિનેત્રી શીલાએ કરુત્તમ્માની ભૂમિકા ભજવી હતી, અને તેનું દ્રશ્યાત્મક ચિત્રણ નવલકથાની ભાવનાત્મક ઊંડાઈને વધુ વધારે છે. તક્ષી શિવશંકર પિલ્લઈનું યોગદાન. તક્ષી શિવશંકર પિલ્લઈએ મલયાલમ સાહિત્યમાં શોષિત વર્ગોની વાર્તાઓને કેન્દ્રમાં લાવીને એક નવો દૃષ્ટિકોણ પ્રદાન કર્યો. તેમની અન્ય મુખ્ય કૃતિઓમાં કાયર, 1978, રંગ્સ ઓફ ધ લેડર, 1976 અને ચંગાથિકલ, 1969નો સમાવેશ થાય છે. તેમને 1984માં ભારતનો સર્વોચ્ચ સાહિત્યિક પુરસ્કાર, જ્ઞાનપીઠ, કાયર માટે પ્રદાન કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, તેમને પદ્મભૂષણ અને સાહિત્ય અકાદમી પુરસ્કાર જેવા સન્માન પણ મળ્યા હતા. તક્ષીની લેખણીમાં સામાજિક યથાર્થવાદ, ઐતિહાસિક વિગતો અને માનવીય સંવેદનાઓ મુખ્ય છે, જે તેમને કેરળના મોપાસાનું બિરુદ અપાવે છે.
નિષ્કર્ષ: તક્ષી શિવશંકર પિલ્લઈની ચેમ્મિન મલયાલમ સાહિત્યની એક કાલાતીત કૃતિ છે, જે પ્રેમ, કરુણાંતિકા અને સામાજિક બંધનોની વાર્તાને યથાર્થવાદી અને પૌરાણિક શૈલીમાં રજૂ કરે છે. કરુતમ્મા અને પારીકુટ્ટીની વાર્તા એક વ્યક્તિગત કરુણાંતિકાથી ક્યાંય વધુ છે. તે કેરળના માછીમારોના જીવન, તેમની પરંપરાઓ અને સામાજિક વિભાજનનું એક ઊંડું ચિત્ર છે. તક્ષીની જીવંત ભાષા, સમુદ્રનું કાવ્યાત્મક ચિત્રણ અને સામાજિક ટિપ્પણીએ આ નવલકથાને ભારતીય અને વિશ્વ સાહિત્યમાં એક વિશેષ સ્થાન અપાવ્યું.